નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વોર્ડ નંબર 12 માં આજ રોજ વિવિધ વિસ્તારોમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યા। અકોટા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ અને વોર્ડ નંબરના કાઉન્સિલર મનીષ પગાર, કાઉન્સિલર સ્મિત પટેલ, કાઉન્સિલર રીટાબેન સિંહ, કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદી, વોર્ડ પ્રમુખ 12ના મહેન્દ્રભાઈ રાઠોડ, વોર્ડ 12ના મહામંત્રી હાર્દિક પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો નિશદ દેસાઈ તથા કાર્યકર્તાઓ તમામ લોકોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં દિનેશ મિલ રોડ પટેલ ચાલમાં રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ત્યારબાદ જેતપુર બ્રિજ નીચે અંબિકા મિલની ચાલમાં પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। એમ અલગ અલગ જગ્યાએ 6 જગ્યાએ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। આજે અકોટા વિધાનસભા ખાતે ઇલેક્શન વોર્ડ નંબર 12માં સ્થાનિક કાઉન્સિલરો તથા મારા પોતાના ગ્રાન્ટમાંથી કામો લીધેલા છે તેના ખાતમુહૂર્ત માટે આજનો દિવસ અમે પસંદ કરી અને ખાતમુહૂર્ત કરવા નીકળ્યા છે। જામવાડી છે, એમાં 1-2 મંદિરો છે અમારે, ત્યારબાદ પટેલ ચાલ છે, તેમના રસ્તાનું કાર્પેટિંગ છે, ત્યાર પછી સુધરાઈ કોલોની છે, એમાં પણ રસ્તાનું કાર્પેટિંગ લીધું છે। અંબિકા મિલનું ચાલ, એમાં થોડા પેવરનું ને એના ઇસ્યુ હતા, એના અમે એને રિઝોલ્વ કરવા માટે લીધા છે। આમ કરીને લગભગ 35 થી 40 લાખના ટોટલ કામના ખાતમુહૂર્ત આજના દિવસમાં લેવામાં આવ્યા છે। આભાર। Subscribe now and press the bell icon. Never miss an update.